આમાં જેવી પ્રોબ્લેમ આવે છે હા પેલું બંધ પડી જાય છે યુઝ્યુઅલી થાય નહીં ને ના એવું તો ના થાય પીક હા જૂની છે અને સીએનજી કાર છે ને એટલે પિકઅપ ઓછી જ્યારે તમારી કાર પેટ્રોલ હશે અને એવું હશે એમાં પિકઅપ વધારે હશે તો ક્લચ છોડતા બંધ નહીં થાય આગળ જ વધશે ને સ્પીડ વધારે એટલે ગેર વધારાના ને સ્પીડ ઓછી કરો એટલે ગેર પણ ઓછા કરો એવું લાગે આગળથી રાઈટ સાઈડ જઈશું ક્લચ દબાઈ દો બ્રેક પર આવી જાઓ રાઈટ લેફ્ટ બંને સાઈડ ગ્લાસમાં પણ જાઓ રોડ પર પણ ધ્યાન રાખો બ્રેક પર રહેવાનું એક્સિડન્ટ યુઝ નહીં કરવાનું ક્લચ દબાઈ દો બ્રેક પર આવી જાઓ ક્લચ થોડો છોડવાનો અને જરૂર પડે તો સ્લાઇડ એક્સિલ આપવાનું સ્ટેટ કરવાનું રાઈટ ગ્લાસમાં પણ જોવાનું જા દો સ્ટેટ જ જઈશું બ્રેક લેફ્ટમાં જઈશું બ્રેક કરો થોડી ક્લચ દબાવો થર્ડ કરો સ્પીડ વધારે એટલે ગેર પણ વધારો ચાલો ચાલો રિવર્સ જરાય ના થાય ફરી ટ્રાય કરીશું આગળ જા આગળથી રાઈટ જવા દો રિવર્સની પ્રેક્ટિસ કરીશ ક્લચ દબાઈ દો બ્રેક પર આવી જાઓ સ્પીડ ઓછી થાય એટલે ગેર પણ ઓછા કરો સેકન્ડ કરો સામે પણ ધ્યાન રાખવાનું રાઈટ ગ્લાસમાં પણ સ્ટોપ થઈ જાય ત્યારે ફર્સ્ટ કરી લેવાનું બાકી સેકન્ડમાં ડિસ્ટન્સમાં હોય તો નીકળવાનું ઓકે ફર્સ્ટ કરો કરો રાઈટ થોડું કરો રાઈટ હજુ કરો બસ સીધું જ જાઓ કરો લેફ્ટ આવો ફટાફટ લેફ્ટ કરો જા સ્ટેટ હવે સેકન્ડ કરો ક્લચ દબાઈને જા સ્ટેટ અહીંયાથી હવે લેફ્ટ સાઈડ જઈશું પછી બેક કરીને પછી રાઈટ સાઈડ જઈશું પેલા રોડે બરાબર તમારે ડિસાઈડ કરો કઈ સાઈડ ટર્ન કરો એટલે ખ્યાલ આવી જશે તમને અહીંયાથી લેફ્ટ જઈશું લેફ્ટ ગ્લાસમાં પણ જાઓ સામે પણ જાઓ ક્લચ દબાઈ દો બ્રેક પર આવી સ્ટેટ કરો પછી સ્ટોપ કરો ઓકે સ્ટોપ કરો ઓકે હવે રિવર્સ કરવાનું રાઈટ કરીને આગળ ઓકે હવે છે ને આપણે જવાનું છે રાઈટ સાઈડ હા એટલે પહેલાં તો સીધું જવું પડશે પછી લેફ્ટ ટર્ન કરશો એટલે પાછળની બોડી લેફ્ટ સાઈડ જશે આ સાઈડ જશે લેફ્ટ સાઈડ પછી આપણે રાઈટ સાઈડ અને રાઈટ ટર્ન કરશો તો પાછળની બોડી રાઈટ સાઈડ જશે પછી તમારે લેફ્ટ સાઈડ જવાશે આપણે તો લેફ્ટ સાઈડ જ બોડી હા લેફ્ટ સાઈડ કહે તો પહેલાં સીધા જઈશું પછી લેફ્ટ ટર્ન કરશો એટલે ખાલી ક્લચ છોડવાનો હા અને પછી લેફ્ટ ટર્ન કરશો એટલે પાછળની બોડી લેફ્ટ સાઈડ જશે અને આપણે પછી રાઈટ સાઈડ જઈશું બ્રેકની પોઝિશન પર રાખવાની જરૂર પડે તો ક્લચ દબાઈને બ્રેક કરવાની છે ધ્યાન બધી બાજુ રાખો રાઈટ લેફ્ટ ગ્લાસમાં પણ ને પાછળ પણ ઓકે લેફ્ટ કરો હવે લેફ્ટ કરો લેફ્ટ ટર્ન કરો એટલે પાછળની બોડી લેફ્ટ સાઈડ કરો લેફ્ટ ક્લચ થોડો છોડો ઓકે વ્હીકલનું પણ ધ્યાન રાખવાનું જરૂર પડે સ્લાઇડ એક્સિલેટર આપવાનું વધારે નહીં કેમ કે ખાડામાં ગાડી હોય તો થોડું એક્સિલેટર આપવું પડે ઓકે સ્ટોપ કરો ઓકે હવે ફર્સ્ટ કરી લો સ્ટેટ આગળ જગ્યા મળી જાય એટલે પાછળ ઓછું જવાનું ફર્સ્ટ કરો ઓકે હવે ટર્ન પણ થોડું રાઈટ કરવાનું રાઈટ કરો એટલે આગળ જવાય તમારે ઓકે
થોડું એક્સિલેટર સ્લાઇડ આપવાનું અને સ્લાઇડ ક્લચ ઉપર આવે તો દબાઈ રાખવાનું. સીએનજી છે. રાઈટ ગ્લાસમાં પણ ધ્યાન આપવાનું. ઓકે સ્ટેટ કરો. ચાલો એ જ રીતના તમારે લેફ્ટ જવું હોત તો રાઈટ ટર્ન કરો તો પાછળની બોડી રાઈટ સાઈડ જાય અને આપણે લેફ્ટ સાઈડ જાય. અને વ્હીકલનું ધ્યાન રાખવાનું પાછળ પણ અને રાઈટ લેફ્ટ બોડીનું પણ ધ્યાન રાખવાનું. એટલે રિવર્સ કરતી વખતે આપણે રિવર્સ પછી ક્લચ બી ચેન્જ કરવું પડે. ગિયર બી ચેન્જ કરવું પડે. રિવર્સ એટલે પાછળ જવા માટે હોય અને ફર્સ્ટ એટલે આગળ વધવા માટે હોય. અને ધ્યાન બધી બાજુ રિવર્સ પછી ફર્સ્ટ જ કરવાનો. સ્ટોપ થઈ જાય તો પણ ફર્સ્ટ કરવાનો. રિવર્સ કરો તો પણ એ કરવાનું. સેકન્ડમાં તો આ ગાડી ઉપડે જ નહીં આગળ. ફર્સ્ટ કહીને જ આગળ. ક્યારે ઉપડશે કે ગાડીમાં એટલું પિકઅપ હશે તો જ ઉપડશે. રાઈટ જઈશું આગળથી. ઓકે સ્ટેટ કરો. હવે થોડું પિકઅપ કરીને સેકન્ડ કરી શકો છો. ક્લચ દબાવો, સેકન્ડ કરો. જા સ્ટેટ જઈશું. હોર્ન વગાડવાનો. હજી પ્રોબ્લેમ એ આવે કે આ સાઈડ લોકો ચાલતા હોય ને લેફ્ટ સાઈડનું ડિસ્ટન્સનું ખબર નહીં પડતી એમ ને. લેફ્ટ સાઈડનું ડિસ્ટન્સનું આ બોડી પર ધ્યાન રાખવાનું. પણ જેટલી સ્પીડ હશે એટલું સ્ટીયરિંગ વર્ક થશે. એટલે બહુ સ્પીડમાં નહીં રાખવાની.